देव की जय। रामदेव जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। ओ नमः पार्वती पते हर हर महादेव। આજના શુભ દિવસે અલગ દરબારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે અલગ દરબાર સાથે આપણે જોડાયેલા છીએ. જાણે અજાણે પણ તો વારંવાર અહીંની જે પ્રવૃત્તિઓ છે એ ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે આપણે આ લોકને પરલોક સુધારી લઈએ, આ જન્મે આપણા જીવતરનું ભાતું ભરી લઈએ. બસ આની પાછળ આ એક જ હેતુ છે. અને એટલા માટે હરેક પ્રવૃત્તિ પરમાત્મા તરફ આપણે કઈ રીતે ગતિ કરી શકીએ એને ધ્યાનમાં રાખીને અને ઉજવવામાં આવે છે. આ જન્મે ગમે તે રીતે 84ના ખાતામાંથી છૂટી જવું છે. ભગવાન બુદ્ધ જ્યારે એમનું ભવિષ્ય જોવામાં આવ્યું ને ત્યારે જ્યોતિષીઓએ એવું કહ્યું હતું કે તો મોટો સમ્રાટ બનશે, ચક્રવર્તી સમ્રાટ બનશે, અને કો તો કોઈ મહાન સાધુ બનશે. હવે આપણા અંદર જેવી ભાવનાઓ પડી છે ને, આપણા ભીતરની અંદર જેવા ભાવો છે, આપણે સંતાનોને એ તરફ જ પ્રેરિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે પિતા તો બહુ વૈભવશાળી પુરુષ હતા, રાજા હતા. એટલે એમને વિચાર્યું કે ચક્રવર્તી સમ્રાટ બને, અને એટલા માટે એટલી બધી સુવિધાઓ ઊભી કરી દીધી છેલ્લી કક્ષાની. એવું કહેવાય છે કે જ્યારે એમને બીજા માળે ચડવું હોય ને રાજમહેલના, તો ત્યાં સીડી ઉપર એક એક બાઈને ઊભી કરવામાં આવતી ને એમના ખભા ઉપર હાથ મૂકીને એ સીડીઓ પર ચડતા હતા. વિચાર કરો તમે, કેટલું બધું ભૌતિક જીવન. અને એ પુરુષ એક દિવસ આમ જઈ રહ્યા હતા અને કેશા ગૌતમી નામની એક બાઈ હતી, એની ઉપરથી નજર પડી ભગવાન બુદ્ધ ઉપર. ત્યારે એને બાજુમાં એનો દીકરો બેઠેલો હતો કે કોઈ બાઈ બેઠી હતી, એને કહ્યું કે કેટલો આનંદિત પુરુષ છે, કેટલો સુખી પુરુષ છે. ભગવાન બુદ્ધે આ શબ્દો સાંભળી લીધા અને ભગવાન બુદ્ધ પોતાના મનની અંદર બોલ્યા કે જ્યાં સુધી કામ, ક્રોધ અને મોહ આ ત્રિવિધિનો તાપ બળી રહ્યો છે ત્યાં સુધી સંસારમાં કોણ સુખી હોઈ શકે? ત્રિવિધિ તાપ તપી રહ્યો છે, અંદર બળી રહ્યો છે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કઈ રીતે મુક્ત છે, કઈ રીતે સુખી છે? અંદર શેકાઈ રહ્યો છે. મને બહુ સાચી વાત એ છે કે આપણી માંગ પરમાત્મા નથી, આપણાથી તો આપણી વાળેલી ગોઠો છૂટતી નહીં. તમે કોઈ દિવસ પોતાને એવો પ્રશ્ન કર્યો છે કે આપણને બંધન શેનું છે? શેનું બંધન છે? હું જ્યાં બેઠો છું ત્યાંથી, અને વ્યાસપીઠ કહેવાય, ખુરશી પર બેઠો છું, તો હું બહુ નાનો હતો ત્યારથી સાધુ સંતોના સંગમાં બહુ રહેલો, અને અહીંયા અરઠી ગામની અંદર એ સંસાર વચ્ચે હું બહુ રહ્યો જ નહીં. એક સાધુ મહારાજ પૂજારી હતા, અહીંયા આવે છે નરસિંહ ભારતી મહારાજ, એમના સાનિધ્યમાં જ રહ્યો, અને ત્યાં સાધુ સંતો બહુ આવતા.
પહેલાથી ભગવાને એવી વ્યવસ્થા કરી કે હંમેશા સત્સંગ મળ્યો, સાધુ સંતોનો સંગ મળ્યો. તો મેં મારા જીવનની અંદર હંમેશા સ્વતંત્રતા ભોગવી છે. મને કોઈ દિવસ કોઈ બંધન લાગ્યું જ નહીં. નોકરી કરી તો એમાં બંધન નહીં. જ્યારે એવું લાગ્યું કે નોકરી બંધનનું લાગે છે તો વીઆરએસ મૂકી દીધું. ફરતે આશ્રમની અંદર છું. છેલ્લા તમે નહીં માનો, જ્યાંથી આપણે અહીંયા છેલ્લા જે રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો એના પછી આ બધા છે પૂછ્યું, મેં ક્યાંય માથો જ નહીં માર્યો. આવનાર લોકોને એવું પૂછવા માટે પ્રયત્ન નહીં કર્યો કે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો કે કઈ નાતના છો, કે પૂછ્યું જ નહીં. કેટલા કેટલા વર્ષથી લોકો આવા છે, હજુ કેટલાકના નામે ખબર નહીં ને ગામે ખબર નહીં. શું કરવા પારકી પંચાયત? વ્યર્થનું બોલવું નહીં ને વ્યર્થનું ચૂપ પણ રહેવું નહીં, વ્યર્થમાં પડવું નહીં. આ જન્મે જો છૂટી જવું છે તો પ્રભારી પંચાયતમાં પડવા પ્રયત્ન ના કરો. જેટલું જરૂર છે એટલું બસ. માથાકૂટમાં પડવું નહીં. અને બોલ્યા વગર ચાલતું હોય તો મૌન સેવી લેવું, તો જાજી ઉર્જા નષ્ટ નહીં થાય. તો આપણી વાળેલી ગોંઠો આપણાથી છૂટતી નહીં. કેવી ગોંઠો વાળી વાળીને બેઠા છે. બાબા ફરીદ થયા મુસલમાનોની અંદર, સૂફી સંત. એકવાર જઈ રહ્યા હતા અમે, અને એમની સાથે 25-30 હિન્દુ મુસલમાન શિષ્યો હતા. પછી ઘણી વખત એ પ્રેક્ટિકલી આમ પાઠ બહુ ભણાવતા. ગમે ત્યાંથી એમના શિષ્યોને પાઠ ભણવા મળે એવું આયોજન કરી દેતા. તો એક ભાઈ ગાય દોરીને જતો હતો. તો બાબાએ ઈશારો કર્યો શિષ્યોને કે આવો એક પાઠ શીખવી દો. એ બધા વીટળી વળ્યા ગાયની આજુબાજુ. ગાય ભડકવા લાગી આમ તેમ. બાબાએ શિષ્યોને પ્રશ્ન કર્યો કે બોલો, આ ગાય જે છે એ આ ભાઈની પાછળ બંધાયેલી છે કે આ ભાઈ ગાયની પાછળ બંધાયેલો છે? એટલે બધા એક સાથે જવાબ આપ્યો કે ગાય આ ભાઈની પાછળ બંધાયેલી છે. એટલે બાબાએ કીધું તો એક કામ કરો ને, દોરડું કાપી નાખો. દોરડું કાપી નાખ્યું. ગાય તો ભાગી. એટલો પેલો ભાઈ પાછળ દોડ્યો. બાબાએ કીધું જુઓ, આખા સંસારની આ દશા છે. તમને એવું લાગતું હતું કે ભાઈ એની પાછળ દોડ્યો, ગાય એમની પાછળ દોડી, ભાઈ એની પાછળ દોડ્યો છે, એની પાછળ બંધાયેલો છે. એમ સંસાર પાછળ આપણે બંધાઈ ગયા છીએ. સંસારે તમને ક્યાંય બોધ્યા નથી. તમે જાગીને છો. હું આશ્રમ લઈને બેઠો છું, તમને સાચી વાત કહું, મને કોઈ દિવસ ક્યાંય બંધન મહેસૂસ થયું જ નહીં. જો બેઠો હોય ત્યાંથી ઊભો થઈને ચાલવા લાગુ. કોઈ આયોજન કરતો નથી. જે આયોજન આવ્યું તે વખત થઈ ગયું બસ. અને હાઈટ પછી છૂટવા પ્રયત્ન કરો. નાહકના માથાકૂટ છૂટો. આપણી વાળેલી ગંઠો આપણાથી છૂટતી નથી. દુર્ભાગ્ય આપણું છું. અને બહુ સાચી વાત એ કે પરમાત્મા આપણા ભીતરની અંદર માંગ નથી. આપણી માંગ છે સંસારની જરૂરિયાતો. નાની નાની જરૂરિયાત પાછળ. અચ્છા, ભગવાનના મંદિરે પણ શા માટે જઈએ છીએ તમે વિચારજો. ભગવાનના મંદિરે એમને દર્શન કરવા કોઈ જાય છે એ ખોટું છે. કોઈ ને કોઈ અંદર માગણી પડી છે, ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણામાં ભિખારી વિદ્યા પડી છે. આપણે ભગવાનના મંદિરે પણ કંઈક માગણી લઈને જઈએ છીએ, ભિખારી બનીને જઈએ છીએ. આપણે ઘણી વખત એક દ્રષ્ટાંત સાંભળ્યું છે કે એક રાજાનો 100 રાણી હતી. પછી રાજાને બહાર જવાનું થયું. એટલે રાજાએ 100 રાણીઓને બોલાવી, એક ચોકમાં ભેગી કરી, અને રાજાએ જાહેરાત કરી કે ભાઈ હું 15 દિવસ માટે બહાર જાઉં છું,
મારામાંથી કોઈને કશું જોઈએ છે? એટલે બધી રાણીઓ એકબીજાની સામું જોવા લાગી. કોઈ કહ્યું કે આ લાવજો, પેલું લાવજો, ફલાણું લાવજો, ઢીકણું લાવજો. બધાએ પોતપોતાની જે ઈચ્છા હતી, જે માંગ હતી રજૂ કરી દીધી. પ્રધાનજીને કીધું કે લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવી દીધું. રાણીઓને કહ્યું કે 15 દિવસ પછી હું આવીશ, ત્યારે તમારી આ બધી માંગેલી વસ્તુઓ તમને મળી જશે, જાઓ. રાજા 15 દિવસે જ્યાં જવાનું હતું ત્યાં જઈને આયા. બધી રાણીઓને બોલાવી. બધી રાણીઓને બોલાવીને કીધું કે તમે જે માંગ્યું છે બધું સામે પડ્યું છે, લઈ લો. એટલે બધી રાણીઓએ જે મંગાવી હતી બધા ફટાફટ ઉપાડી લઈ લઈને ચાલવા લાગ્યા. એટલામાં રાજા ઉભા થઈને ચાલવા લાગ્યા. એટલે બધી રાણીઓ અટકી ગઈ એકદમ. રાજાને પૂછ્યું કે ક્યાં જાઉં છું? કે સામે જે રાણી છે અત્યારે અહીં હાજર નહીં થયા, એમના ત્યાં જાઉં છું. એટલે બધી રાણીઓને આશ્ચર્ય થયું કે આ કેવું? એના બાપે કોઈ તમને લાવ લશ્કર આપ્યું નહીં, કોઈ ગાઉં ગરાશ આપ્યું નથી, અને સામેથી ચાલીને એને ઘેર કે જાજી રિશા દેખાઈ સારી નહીં. સાંભળો કે 15 દિવસ પહેલા મારે બહાર જવાનું હતું ત્યારે તમને બધાને બોલાયા હતા. તમને બધાને કહ્યું હતું ભાઈ તમારે જે જરૂર હોય તમે બોલો, જે વસ્તુ માગશો તમને મળી જશે. તો એ દિવસે તમે જે માગણી કરી એનું લિસ્ટ બનાવવામાં આવ્યું અને એ પ્રમાણે તમને આ બધી વસ્તુઓ મળી ગઈ. છેલ્લે રાણીએ કશી માગણી કરી નથી. એટલે મેં એને પૂછ્યું કે તારે કશું લાવવું નહીં? એટલે એ રાણીએ હાથ જોડીને કીધું કે મારે કશાની જરૂર નથી, પણ હા, આ દાસીની એક વિનંતી છે, તમને પ્રાર્થના છે કે 15 દિવસ પછી આપ જ્યારે પધારો અને આ બધી રાણીઓએ જે મંગાયું છે એ બધું એમને વેચી દીધા પછી જો તમારી પાસે થોડો ઘણો સમય રહે તો દાસીનું દર્શન આપજો. બસ મારી કોઈ ઈચ્છા નથી. એટલે કે હું એને મળવા માટે જઉં છું. કેમ કે એને મારી માંગણી કરી છે. હવે આપણી તરફ નજર કરજો, આપણી માંગણી શું છે? સંસારની નાની નાની જરૂરિયાતો તો આપણી માંગણી છે. આપણી પરમાત્મા માંગણી ક્યાં છે? આપણે આપણાથી છેતરાઈ રહ્યા છીએ. નાની નાની જરૂરિયાતો પાછળ આપણે જીવન મજૂરની જેમ ખપાઈ દઈએ છીએ. અને જીવન જ્યારે જીવતરનો દાડો નમે છે અને શરીર સાથ નહીં આપતું, ત્યારે ભાન થાય છે કે જેમના માટે જીવન ખર્ચી નાખ્યું એમાંથી હવે કોઈ મારી સામે જોવા તૈયાર નહીં. આ જીવ આવ્યો ને એ દાડે આ સંસારમાં એકલો આવ્યો. તમે વિચારો બરાબર. પેલો મા સાથે બંધાણો, પછી બાપ સાથે બંધાણો, પછી ભાઈ બહેન સાથે બંધાણો, પછી મિત્રો સાથે બંધાણો, પછી આજુબાજુ વાળા જોડે બંધાણો, આગળ જતો સગા સંબંધીઓમાં બંધાણો. બધામાં બંધાતો ગયો અને બંધાતો આવડ્યું પણ છૂટતો આવડ્યું નહીં. અને 50-60 વર્ષ પછી સારી રીતે બધો ધીરે ધીરે મોઢું ફેરવી ગયો છે, તો એ મોહનો મોતિયો એને સમજાતું નથી કે આ બધાનું એક જૂની દુનિયા ઊભી થઈ ગઈ અને હું એકલો પડવા માંડ્યો છું. આપણી અંદર વિવેક જાગતો નથી. કને એવો અનુભવ 60 વર્ષે નહીં થતો કે જે મારો કહેવાય એ બધા મોટું ધીરે ધીરે ફેરવી ગયા. એમનું બધાનું એક અલગ કુંડાળું ઊભું થઈ ગયું. હું ભલો, મારા ઘરવાળી ભલી, મારો છોકરો ભલો. આ જીવ એકલો પડી ગયો. 60 પછી જીવ દાડે દાડે એકલો પડતો જાય છે. વિવેકે વિચાર નહીં કરતો કે હું ક્યાં જઈ રહ્યો છું. મારો છે એ બધો મારાથી મોટું ફેરવી ગયો, તોય હજુ મારો કરીને છાતીએથી છૂટતો નહીં. એટલે સત્સંગ આપણા ભીતરની અંદર સૂતા વિવેકને જગાડવા માટે છે. જાગો. મુલ્લા મસ્તી છોડ જગ में न तेरा कोई, स्वार्थ को सब रोवत है तुझे रोवे न कोई. બધા પોતાના સુખને રોઈ રહ્યા છે, આપણને કોઈ નહીં. મહાપુરુષોએ આપણને સાવધાન કર્યા. કોના છોરું, કોના વાછરું, કોના માન બાપ,
અંતકાળે જાવું જીવન એકલું સાથે પુણ્ય ન પાપ. હેમાનંદ મહારાજે બુધવારમાં ગાયું, જીવ બુદ્ધિ બુદ્ધિ વિનાનું બાળા પણ એડે ગયું. જડમતી અતિ અજ્ઞાન સમરણ કઈ ના કર્યા. સુતવિત દારા દિલની મોય વિટાણો છું ઝાડથી, મોયો પુત્ર અને પરિવાર કંપ્યો નહીં કાળથી. મહાપુરુષોએ કેટલા બધા આપણને સાવધાન કરવા માટે પ્રયત્ન કર્યા છે. અને હું તો હમણાં તો તમને વારંવાર કહું છું કે આજના માણસનો જો હું બંધાયેલો જોતો હોય ને, કદાચ મારો અનુભવ ખોટો પણ હોઈ શકે, પણ સાધુનો અનુભવ લગભગ કદી ખોટો ના હોઈ શકે. વારંવાર એકનો એક અનુભવ આપણે આમ જોઈ રહ્યા હોઈએ. આજનો માણસ બેમાં જ આમ કુંડાળું વળીને રહી ગયો છે. પૈસો અને પરિવાર બેમાં અટવાઈ ગયો આજનો માણસ. પરમાત્માને આપણે બહુ છેટું પડી ગયું. પરિવારને રાજી રાખો, પૈસા પાછળ હવાર હાજ મજૂરની જેમ દોટ કાઢવી. શું દુર્દશા છે આપણી, જુઓ તમે. આયો તો નિજ નામ લેવા, કામ વિક્રમ ક્યું કરે, આદ્ય પુરુષની યહી માયા, બાળી ભૂલ્યો કોણ ફરે. યાદ છે રે યાદ છે, મરવાની ઘડી તો યાદ છે, ચેતી શકાય તો ચેત, ખાતામાં ઘણી ખાત છે. અગમ ઘર ઓળખ્યું નહીં, નિગમ નીતિ ક્યું રટે, નિજ નામ નિરખ્યા વિના જમની ફાંસી નહીં મટે. કોઈ સદગુરુ સમર્થ એના સાનિધ્યની અંદર જઈને એના હૃદયને પરસીને આવતો કોઈ મંત્ર નામની જુક્તિ નહીં કરી લઈએ ત્યાં સુધી ભવાટવીમાંથી નીકળવું બહુ કાઠું છે. ભગવાન શંકરાચાર્યને કહ્યું કે જીવની મુક્તિ ક્યારે થાય, ત્યારે એમને કહ્યું છે કે જીવ ઈશ્વરની એકતા થાય ત્યારે જીવની મુક્તિ થાય. તો બેના વચ્ચે આવરણ શું છે? એ આવરણને હટાવો એટલે અખંડતામાં સુરતા જાતી રહેશે. બસ જીવનમાં આટલું જ કરવું છે. બસ આપણે પહેલા તો તમે હૃદયમાં તમને રોજ પૂછો, તમે હાજે ખરેખર ઈમાનદારી કે મને પરમાત્માની જરૂર છે. શું આ દુનિયાની રચના કરવા વાળો જે જગત નિયંતા છે એના કરતો બીજી કઈ વસ્તુ વ્યક્તિ મને પ્રિય લાગે છે? અને તમારા સુખના પાત્રોમાં જ જો મન વારંવાર પેલી મોખની જેમ ઉડીને જાતું હોય તો હજુ આપણે ઘણા જન્મ બગાડવાના બાકી છે. એ પાક્કું માની લેજો. અને એટલી સૂઝ સમજ ના આવે તો નક્કી માની લો આપણે આપણા પોતાનાથી આપણું મન દગો આપી રહ્યું છે, આપણે છેતરાઈ રહ્યા છીએ. એટલા માટે માનવ જીવન છે, ભાનમાં આવો. આજકાલ કરતો વાયદા ટુકડા આવી ગયા, કાલ જવું પડશે. જીવન શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ. એકવાર શ્વાસ છૂટી જશે ને કાઢો કાઢોની બૂમો પડશે. અને એ કાઢો કાઢોની બૂમો પડે ને એના પહેલા અંદરની કોઠો છોડી નાખો તો પછી કોઈ તકલીફ નહીં રહે. આપણો પાઠ પૂજાનો ટાઈમ થવા આવ્યો છે. પાઠનું ભજન શરૂ થાય છે. પછી